હા, શ્રાવણ મહિનો આવે અને ગાંડા તૂર થઈએ અને પછી ભગવાનને ભૂલી જઈએ એમ નહીં. ગોપી મહિનો આવે ને ગાંડા તૂર એમ નહીં. રોજે રોજ ભજન વધારવાનું છે. પહેલે દિવસે 1 માળા, બીજે દિવસે 2 માળા, ત્રીજે દિવસે 3 માળા. આમ ધ્રુવજી મહારાજ મને તમને ઉપદેશ આપે છે. ત્રિરાત્રાંતે કપિત્થ બદરાસના. પહેલા મહિને 3 દિવસે એક કપિત્થનું ફળ લઈ અને આહાર કરીને જપ કરતા. બીજો મહિનો આવતા કપિત્થ ફળનો ત્યાગ કરી અને પાંદડા ખાઈ અને જપ કરવા લાગ્યા. ત્રીજો મહિનો આવતા 9મે દિવસે ખાલી જમનાજીનું પાન કરતા. ચોથો મહિનો આવતા જમનાજીનો પણ ત્યાગ કર્યો, કેવલ શ્વાસ ઉપર રહેવા લાગ્યા છે. અને જ્યાં 5મો મહિનો આવ્યો ત્યાં તો દેવતાઓના શ્વાસ રૂંધાણા છે. કોઈ શ્વાસ લઈ શકતું નથી. બધા જ દેવતાઓ ભગવાન શ્રી હરિ પાસે જાય, કહે છે કે મહારાજ અમારા આ દુઃખનું નિવારણ કરો. ભગવાન શ્રી હરિ કહે છે કે મારો ભક્ત ધ્રુવ તપ કરે છે મધુવનમાં, હું હમણાં જ એના દર્શન કરવા જાઉં છું. બીજા બધાને બ્રહ્માજીને ભગવાન દર્શન દેવા આવે, ઇન્દ્રને ભગવાન દર્શન દેવા આવે, યમને, કુબેરને, વરુણને, આ બધાને ભગવાન દર્શન દેવા આવે, પણ ધ્રુવજી મહારાજના ભગવાન દર્શન કરવા આવે. કૃતાંજલિમ બ્રહ્મમયેન કંબુના પસ્પર્શ બાલમ કૃપયા કપોલે. મધુવનમાં જ્યાં ભગવાન શ્રી હરિ પધાર્યા, ધ્રુવજી મહારાજ જ્યાં તપ કરતા હતા, જપ કરતા હતા, ભગવાન એની સામા ઉભા રહી જાય છે. ધ્રુવજી મહારાજ આંખ ખોલતા નથી. ભગવાને એના હૃદયની અંદર જે સ્વરૂપ હતું એને હટાવ્યું. આંખ ખુલી ત્યાં તો સામે જે હૃદયમાં જે સ્વરૂપ હતું એ જ સ્વરૂપ સામે જોયું. અને ધ્રુવજી મહારાજ ભગવાનની કંઈક સ્તુતિ પ્રાર્થના કરવા જાય, પણ આ નાનું બાળક શું બોલી શકે? ભગવાન શ્રી હરિએ પોતાના એ શંખનો સ્પર્શ કર્યો છે જમણા ગાલ ઉપર. સ્પર્શ બાલમ કૃપયા કપોલે. કપોલ એટલે ગાલ. કૃપા દ્વારા જ્યાં શંખનો સ્પર્શ થયો ત્યાં તો વેદ જેવી વાણી ધ્રુવજી મહારાજના મુખમાંથી નીકળી છે. અલંકૃત સ્વલંકૃત વ્યાકરણથી વિભૂષિત એવી તે વાણી નીકળી છે. જાણે ધ્રુવજી મહારાજ કહેતા હોય કે હે પ્રભુ, મારી સૂતેલી વાણીને આપે જ જગાડી છે. વાલા, દરેક બલ પરમાત્માનું છે. મારું તમારું કાંઈ સામર્થ્ય નથી. કાશીની અંદર એક નવી સગાઈ થયેલી દીકરી પતિએ નથડી આપી છે. એટલે વારંવાર નથડીને અડે અને કોઈ મળે એટલે કે જો મારા પતિએ નથડી આપી, મારા પતિએ નથડી આપી. કોઈ દીકરી હાથમાં કંગન પહેરીને આવી છે, કે છે કે મારી પણ સગાઈ થઈ, મારા પતિએ મને કંગન દીધા છે. કોઈ હાર બતાવે છે, કે છે કે મને મારા પતિએ હાર દીધો છે. અને એ જ સમયે કબીરજી મહારાજ, કાશીના વાસી, એ કાશી નિવાસી કબીરજી મહારાજ ત્યાંથી પસાર થાય છે અને દીકરીઓને કહે છે કે દીકરી, જેણે નથડી દીધી એને તો યાદ કરો છો, પણ નાક દીધું એને કોક દિવસ યાદ કરો. કંગન દીધા એને યાદ કરો છો, પણ હાથ દીધા એને ક્યારેક યાદ કરો. હાર દીધો એને યાદ કરો છો, એ તમારા પતિને. પણ પરમ પતિ કે જેમણે તમને કંઠ દીધો, ગળું દીધું, ગળું ન હોત તો હાર ક્યાં પહેરત? કાન ન હોત તો એ કુંડળ ક્યાં પહેરત? એને તો યાદ કરો. ધ્રુવજી મહારાજ એ જ કહે છે, પ્રભુ આપની જ કૃપાથી મારી સૂતેલી વાણી એ જાગૃત થઈ છે. યોંતઃ પ્રવિશ્ય મમ વાચમિમાં પ્રસૂપ્તા સંજીવયત્યખિલ શક્તિધર સ્વધા અન્યાંશ્ચ હસ્તચરણ શ્રવણ ત્વદાદિન પ્રાણાન્નમો ભગવતે પુરુષાય તુભ્યં. કહે છે પ્રભુ, મારા પ્રાણ, મારી બુદ્ધિ, મારી ચિત્ત ચેતના, મન માનસને આપ જ જાગૃત કરો છો. ધ્રુવજી મહારાજે સુંદર મજાની ભગવાનની સ્તુતિ કરી છે. અને પછી તો ભગવાન કહે છે કે ધ્રુવજી, 36,000 વર્ષ સુધી આપ આ માહિષ્મતી નગરીનું રાજ કરો.
અને પછી તમને અવિચળ ધ્રુવ પદ પ્રાપ્ત થશે. ધ્રુવજી મહારાજ ભગવાન પાસેથી વરદાન લઈ અને રસ્તામાં જતા હતા. ભગવાનના દર્શનથી બુદ્ધિ સુધરી છે. મનની અંદર વિચાર આવ્યો કે મને ભગવાન પ્રાપ્ત થયા અને મેં ભગવાન પાસે તુચ્છ વસ્તુ માગી. વાલા, મારા ને તમારા જીવનમાં પણ આ જ વાત છે. ઘણી વખત મારી ને તમારી પાસે શ્રેષ્ઠ વસ્તુ સાધન પ્રાપ્ત થાય, પણ આપણે તુચ્છ વસ્તુ લઈ લઈએ છીએ. ભગવત પ્રાપ્તિ થઈ અને મેં રાજ્ય માંગ્યું. આ ધ્રુવજી મહારાજ ક્રોધથી, કામનાથી ગયા હતા ભગવાનનું ભજન કરવા. એટલા માટે અને પ્રહલાદજી મહારાજ એ 5 વર્ષના જ હતા, પણ ભક્ત શિરોમણી કોઈ કહેવાના હોય તો એ પ્રહલાદજી મહારાજ અસુર બાળક હતા, તોય છતાં કારણ તો કે ભગવાન પાસે એમની કાંઈ અપેક્ષા હતી જ નહીં. ધ્રુવજી મહારાજની અપેક્ષા હતી. આ અપેક્ષાઓ મને તમને બાંધે છે, અપેક્ષાઓ મને તમને મારે છે. અપેક્ષા છોડી દો, અપેક્ષા નહીં. ધ્રુવજી મહારાજ ગ્લાનિ થાય છે અને પછી તો ધ્રુવજી મહારાજનું સામયું સ્વાગત થયું છે. આખી માહિષ્મતી નગરી જે કોઈ ઓળખતા નહોતા, આજ ભગવાન શ્રી હરિના ગોદની અંદર ખોડામાં બેસીને આવ્યા એટલે પિતા પણ એનું સ્વાગત કરવા જાય છે. જે માએ જાકારો આપ્યો હતો એ જ માં આજે હાથની અંદર કંકુ ચોખાની થાળી લઈ અને ધ્રુવજી મહારાજને ચાંદલો કરે છે. સુનીતિ તો એટલી હરખાણી છે કે મારા દીકરાએ મારું નામ ઉજળું કર્યું. ધ્રુવજી મહારાજ સર્વપ્રથમ માં સુરુચિને પગે લાગે છે. કહે છે કે માં, જો તે મને શિખામણ ન આપી હોત તો હું ભગવાનની પ્રાપ્તિ કેમ કરત. રામજી વનવાસ કરી અને આવ્યા ને ત્યારે સર્વપ્રથમ માં કૈકેયીને વંદન કરે છે. કેમ? કહે છે કે માં, તે મને જો વનવાસ ન આપ્યો હોત તો મને કોણ ઓળખત. વાલા, રામજી આ ધરાતલ ઉપર 13,000 વર્ષ રહ્યા. કેટલા? 13,000. પણ રામજીના જીવનની ગાથા, જીવનની પ્રથા મને તમને કેટલી ખબર છે? તો કે ખાલી 14 વર્ષની છે. રામ વન ગયા એ જ મને તમને ખબર છે. કહે છે રાજ્ય કર્યું છે. એક વખત ઉત્તમ એ યક્ષો સાથે યુદ્ધમાં હણાય છે. ધ્રુવજી મહારાજ એમની સાથે પણ યુદ્ધ કરે છે. એ કથા જ કુબેરજી આવી અને સમજાવે છે કે આ સાધુઓનું કાર્ય નથી બીજાને મારવાય. ત્યારે ધ્રુવજી મહારાજ કહે છે, પ્રભુ મને ભૂલાઈ ગયું, તું મને માફ કરો. હવે મને એવું વરદાન આપો કે ભગવાનનું સ્મરણ મારા હૃદયમાંથી ક્યારેય જાય નહીં. એ જ ધ્રુવજી મહારાજનો જ્યારે અંતકાળ આવે છે ત્યારે ધ્રુવજી મહારાજની સામું મૃત્યુ હાથ જોડીને ઊભું રહે છે. વાલા, મૃત્યુ તો દરેકનું આવવાનું છે. હા, હરિદ્વાર ચાહે દિલ્હી ટેન્ટ, ગમે ત્યાં કાશી મથુરા ગમે ત્યાં ફરો હરો, પણ યહાં પર કોઈ ના પરમાનેન્ટ. આ ધર્મશાળા છે. આ શું છે? તારે રહેવું ભાડાના મકાનમાં. તેલ ચમેલી ચંદન સાબુ ચાહે લગા લો સેન્ટ. તેલ ચમેલી चंदन साबु चाहे लगा लो सेंट, यहाँ पर कोई न परमानेंट. एक पंजाबना लालसिंह थया, एमनी आ बहु सरस रचना छे. कहे छे के अहींया कोई परमानेंट नथी, बधाने एक वखत जवानुं ज छे. चाहे शरीर ने चंदनना साबुथी के सेंट लगावो गमे करो पण एक दिवस जवानुं ज छे. तेल चमेली चंदन साबुन चाहे लगा लो सेंट, हाँ जी चाहे लगा लो सेंट. यहाँ पर कोई न परमानेंट, यहाँ पर कोई न परमानेंट. आवागमन लगा दुनिया में, जगत है रेस्टोरेंट, हाँ जी जगत है रेस्टोरेंट. अंत
समय में उड़ जाएंगे, अंत समय में उड़ जाएंगे, तेरे तंबू टेंट जगत में कोई न परमाने, जगत में कोई न परमाने, जगत में कोई न परमाने। राष्ट्रपति हो कर्नल जनरल या हो लेफ्टिनेंट रे प्यारे, या हो लेफ्टिनेंट, काल सभी को खा जाएगा, काल सभी को खा जाएगा, लेडीज हो या जेंट्स यहाँ पर न परमाने, यहाँ पर कोई न परमाने, यहाँ पर कोई न परमाने। लेडीज હોય કે જેન્ટ્સ હોય, કર્નલ હોય, જનરલ હોય, કોઈ પણ હોય, ભલા રાષ્ટ્રપતિ હોય, પીએમ સીએમ, કોઈ પણ અમર પટ્ટો લઈને કોઈ આવ્યું નથી. બધાને એક દિવસ જવાનું જ છે. મૃત્યુ દરેકનું આવે છે, પણ મહાપુરુષોનું મૃત્યુ આવે ને ત્યારે મૃત્યુ હાથ જોડીને ઊભું હોય છે, કહે છે કે મહારાજ મારો સ્વીકાર કરો. અને સામાન્ય સંસારી લોકોનું મૃત્યુ આવે ને ત્યારે એ જીવ ગભરાતો હોય છે. મૃત્યુનો મોટો ભાઈ છે ભય. પેલા ભય આવે પછી મૃત્યુ આવે. जब तू आयो जगत में जग हसे तुम रोए, अब ऐसी करनी करके चलो तुम हसो जग रोए. જન્મ થાય ત્યારે દરેક વ્યક્તિ રડે જ છે, અને ન રડે તો ડોક્ટર રોવડાવે. શું કામ? તો કે તું નહીં રડે તો તારો પરિવાર મનશે રોવા, એટલે ઊંધો કરીને મારીને બે ત્રણ રોવડાવે જ. વાલા, પહેલેથી ને જ આ સંસારનો નિયમ છે કે તમે સંસારમાં આવો એટલે તમારે રડવું જ પડે. નામ વિનાની એ નનામી કહેવાય. જ્યારે મૃત્યુ પામવાના ત્યારે એનું કોઈ નામ ન હોય. એ ઘણા આવે ને ઘણા જાય, આ બધી ગુલામી કહેવાય. ભગવાનનું ભજન કરો. ગુલામ નથી બનવાનું આ દુનિયાની અંદર, રાજા બનવાનું છે. વિચારોથી, પોતાના વર્તનથી, પોતાના કર્તવ્યથી જીવતા છીએ તો નામનું મહત્વ, મર્યા પછી તો નનામી કહેવાય. બાકી તો ઘણા બધા આવે ને જાય, આ બધી ગુલામી કહેવાય. પરમાત્માએ મને તમને જીવતર ઉધાર આપ્યું છે, પાછું એને દેવાનું છે. ચદરિયા જીની રે જીની, કબીરદાસજી કહે છે કે આ ચાદર, આ શરીર એ શું છે? તો કે ડાઘ વિનાની ચાદર છે. જન્મ દીધો હોય ત્યારે એકય ડાઘ ન હોય, અને મરીએ ને ત્યારે એવી ને એવી પરમાત્માને સોંપવાની છે કે લો પ્રભુ, આ ચાદરમાં, આ દેહમાં, આ મારા માનવ શરીરની અંદર, મારા જીવતરમાં, મારા ઘડતરમાં મેં એક દાગ લાગવા દીધો નથી. ચદરિયા જીની રે જીની. તો મૃત્યુ સૌનું આવે વાલા. ધ્રુવજી મહારાજનું મૃત્યુ આવ્યું છે, હાથ જોડીને ઊભું છે, કહે છે કે મહારાજ મારો સ્વીકાર કરો. અને એ જ ધ્રુવજી મહારાજે મૃત્યુના માથા ઉપર પગ મૂકી, મૃત્યો રે મૂર્ધની પદમ દત્વા, મૃત્યુના માથા ઉપર પગ મૂકી અને વૈકુંઠમાં ધ્રુવજી મહારાજ ગયા છે. રસ્તામાં જતા જતા ધ્રુવજી મહારાજને એમ થયું કે જે જનેતાના કુખે મેં જન્મ લીધો એ મારી જનેતા ક્યાં હશે, શું કરતી હશે? વાલા, યાદ રાખજો, જીવનની અંદર એક છે આપણું કર્તવ્ય અને એક છે આપણી લાગણી. જ્યારે કર્તવ્ય અને લાગણી સામા આવે ને ત્યારે લાગણીને દબાવી દેવી અને કર્તવ્ય નિભાવવું. ભાગવતજીમાં કથા છે કે નારદજી સંતોના પ્રેમની અંદર એવા તે મોહિત થયા છે, સંતોની સાથે સંન્યાસ લેવા જાય છે. પણ સંતોએ કીધું કે નારદ, તારી માં જનેતા હજી જીવતી છે, જ્યાં સુધી તારી જનેતા હયાત છે ત્યાં સુધી તું સંન્યાસ ન લઈ શકે. વાલા, લગ્ન ન થયા હોય ત્યાં સુધી મા બાપ આજ્ઞા આપે ને તો જ તમે સંન્યાસ લઈ શકો. લગ્ન થાય પછી પત્ની આજ્ઞા આપે ને તો જ તમે સંન્યાસ લઈ શકો, એમને એમ નહીં. જુઓ, ઇતિહાસો વાંચો. ભર્તૃહરિ મહારાજ માં એક વખત જુએ છે કે આવી જ કાયા તારા બાપની હતી. હે રાજા, તે
ત્યારે કહે છે કે માં હવે હું શું કરું, હું સંન્યાસ લઉં? માની આજ્ઞા લીધી છે અને માએ આજ્ઞા આપીને ત્યારે એમણે સંન્યાસ લીધો છે. એવા કંઈક ઇતિહાસ છે. ધ્રુવજી મહારાજ માનો વિચાર કરે છે. નારદજીને પણ સંતોએ એ જ કીધું કે તારી જનેતા જ્યાં સુધી હયાત છે ત્યાં સુધી તું સંન્યાસ ન લઈ શકે. લાગણી તો હતી કે મારે સંન્યાસ લેવો, પણ કર્તવ્ય હતું માની સેવા કરવી. તો લાગણીને દબાવી દેવી અને કર્તવ્યનું પાલન કરવું. લાગણી તો કૃષ્ણની હતી કે વ્રજમાં રોકાઈ જાવ, પણ કર્તવ્ય હતું ધર્મ સંસ્થાપનાર્થાય. ધર્મની મારે સ્થાપના કરવાની છે. કંસ શિશુપાલ દંત વક્ત્ર આનો વધ કરવાનો છે. નહીતર ગાયને છોડતા, ગોપીને છોડતા, માં જશોદાને છોડતા, નંદ બાબાને, ગોપ બાળકોને છોડતા કેમ જીવ હાલે? અરે પોતાની વેણું કોઈ દિવસ કનૈયો એને અલગ ન કરે એ વેણુને છોડતા કેમ જીવ હાલે? પણ કર્તવ્ય નિભાવ્યું છે ભગવાન શ્રી કૃષ્ણએ. રામની પણ લાગણી હતી કે માં કૌશલ્યા કહે છે, અરે મારા પિતાશ્રી દશરથ મહારાજના પ્રાણ જશે હું જઈશ તો, પણ મારું કર્તવ્ય નિભાવીશ. અને અવધનો ત્યાગ કર્યો છે રામજીએ. રામ રામ કહી રામ, રામ રામ કહી રામ. 6 વખત રામ રામ કરી અને દશરથ મહારાજ સ્વર્ગમાં સિધાર્યા છે. તોય રામ પાછા નથી આવ્યા. કારણ લાગણી તો કે છે કે જાવું જોઈએ. પિતાશ્રીના અંતિમ સંસ્કારમાં, પિંડદાનમાં, તર્પણમાં ક્યાંય રોકાણા નથી. પોતાની મેળે કર્યા છે એમણે. પછી લાગણી તો હતી કે બાપ પાસે જાઓ, પણ કર્તવ્ય ના પાડતું હતું કે પાછા 14 વર્ષ સુધી હું અવધમાં પગ ન મૂકું. પરમાત્મા મને તમને કહે છે કે પોતાનું કર્તવ્ય નિભાવજો. મા બાપની સેવા એ કર્તવ્ય છે. બીજી બધી લાગણીઓ એને દબાવી દેજો. ધ્રુવજી મહારાજ યાદ કરે છે પોતાની જનેતાને. ભગવાન વિષ્ણુના પાર્ષદો કહે છે કે ધ્રુવજી મહારાજ, તમારા જેવા દીકરાને જેને જન્મ આપ્યો હોય એ જનેતા એમ જ્યાં ત્યાં ન રખડે. ઉપર જુઓ, પેલું વિમાન એમનું છે અને એ તમારા પેલા ભગવાનના ધામમાં પહોંચી જશે. જે સારા સંતાનોને, શ્રેષ્ઠ સંતાનને જન્મ આપે ને વાલા, એ જનેતા, એ મા બાપ ભગવાનના ધામમાં પહેલા પહોંચી જાય છે. ધ્રુવજી મહારાજના વંશની અંદર આગળ જતા અંગ થયા, એમના વેન થયા, એમના પૃથુ થયા. પૃથુ મહારાજ એ સાક્ષાત ભગવાનનો અવતાર છે. પૃથુ મહારાજ એમણે પૃથ્વીનું દોહન કર્યું, એ બધી કથા છે. પછી તો યજ્ઞ કરે છે પૃથુ મહારાજ, પણ એમાં ઇન્દ્ર વિઘ્ન નાખે છે, પાખંડ ફેલાવે છે. ભગવાન આવીને કહે છે કે મહારાજ પૃથુ, આપનો આ યજ્ઞ એક અધૂરો જ રહેવા દો. 99 યજ્ઞ ભલે સંપન્ન કર્યા, પણ 100 યજ્ઞ આપ ન કરો. એટલે પૃથુ મહારાજે એક યજ્ઞ અધૂરો રાખ્યો છે. ભગવાને વરદાન માગવા કહ્યું. પૃથુ મહારાજ માગે છે કે પ્રભુ મને 10,000 કાન આપો. શું કામ? તો કે આ 2 કાનથી આપની કથા સાંભળવામાં હું ધરાતો નથી, મને તૃપ્તિ મળતી નથી, માટે 10,000 કાન આપો. એ જ ધ્રુવજી મહારાજના વંશની અંદર આગળ જતા પ્રાચીન બરહી રાજા થયો, જે પશુઓની હત્યા કરતા. નારદજીએ એમને પુરંજન ઉપાખ્યાન કીધું અને યજ્ઞ પ્રથા, એ બલિ પ્રથા બંધ કરાવી. એ જ પ્રાચીન બરહી રાજાના દીકરાઓ થયા પ્રચેતાઓ. એમણે તપ કર્યું અને ભગવાનની પ્રાપ્તિ કરી. અને ચતુર્થ સ્કંદ એ ભગવાન શ્રી હરિના શ્રી ચરણોની અંદર સમર્પિત કરીએ. આવો સમય થયો છે, 5:30 થયા છે. એટલે જે કાંઈ પણ આપણી વ્યવસ્થા હોય એને આપણે કરીએ અને પછી ભગવાન શ્રી હરિની 5મ સ્કંદથી કથા આગળ ચલાવશું. શ્રી ભાગવત ભગવાન કી જય. ફાળો લખાવેલો છે, એમના નામ અહીંયાથી બોલવામાં આવે છે. 1100 રૂપિયા પ્રવીણભાઈ નરસિંહભાઈ રાણીપા. એકવાર જોરદાર તાલીઓથી વધાવીએ. નામ બોલે એટલે જોરદાર તાલીઓથી વધાવજો, કેમ કે તાલી મારા રામને વાલી. 201 રૂપિયા બચુભાઈ જીવાભાઈ મુંગરા ધરમપુર. 501 રૂપિયા નાથાભાઈ રઘુભાઈ સુજિત્રા પીપર ગામ તરફથી. 1001 રૂપિયો ચનાભાઈ હીરાભાઈ મુંગરા. તાલીઓથી વધાવો. 1001 રૂપિયો સ્વદામજીભાઈ ચનાભાઈ મુંગરા તરફથી. 501 રૂપિયા બટુકભાઈ વેલાભાઈ રાખ ગામ પીપર એમના તરફથી. 501 રૂપિયા ગણેશભાઈ ધનજીભાઈ સુમરા તરફથી.
501 રૂપિયા ચંદ્રેશભાઈ છગનભાઈ ગામ લતીપર એમના તરફથી. 251 રૂપિયા નથુભાઈ બેચરભાઈ ગઢિયા ખોડા પીપર ગામ એમના તરફથી. 1100 રૂપિયા રાજેશભાઈ રણછોડભાઈ મુંગરા એમના તરફથી. 2051 રૂપિયા સ્વ રંભાબેન નારણભાઈ કમાણી એમના તરફથી. 1100 રૂપિયા ધરમસિંહભાઈ માઘાભાઈ મુંગરા ગામ વિસામણ એમના તરફથી. 1111 રૂપિયા છગનભાઈ કમાભાઈ મુંગરા એમના તરફથી. 501 રૂપિયા શારદાબેન મગનભાઈ લખતર એમના તરફથી. આ બધા દાતાઓને એકવાર જોરદાર તાલીઓથી વધાવીએ. જય શ્રી રામ, જય શ્રી કૃષ્ણ, જય સિયારામ. અંધારામાં જ બધા ખરાબ કામ થાય છે, એટલે એવો તે સોનેરી રથ બનાવ્યો સૂર્ય જેવો કે ક્યાંય અંધારું રહેવા જ ન દીધું. પાછા બ્રહ્માજી આવ્યા, કહ્યું કે દીકરા, ભગવાને બનાવેલી સૃષ્ટિમાં ક્યારેય ખામી કાઢવી નહીં. ઈશ્વરે જે કાંઈ પણ બનાવ્યું છે સમજી વિચારીને જ બનાવ્યું છે. જેમને જેટલું જ્ઞાન, જેમને જેટલી કલા, જેમને જેટલી વિદ્યા, એ જ પ્રમાણે પરમાત્માએ એને એટલું પ્રદાન કરેલું છે. દિવસ છે કાર્ય માટે, તો રાત છે વિશ્રામ માટે. જો માણસ વિશ્રામ ન કરે તો એની વિસ્મૃતિ થઈ જાય છે, યાદ શક્તિ રહેતી નથી. જે માણસ વિશ્રામ ન કરે, સતત પરિશ્રમ કરે, એની પછી યાદ શક્તિ જતી રહે છે. આ રાત્રિ એ વિશ્રામ માટે છે. પ્રિયવ્રત મહારાજને સમજાવ્યા છે કે ભગવાને બનાવેલી દુનિયા નકામી છે જ નહીં. ઈશ્વરે કાંઈ નકામું બનાવ્યું જ નથી. વાલા, દરેકમાં કાંઈક ને કાંઈક કલા વિદ્યા આપેલી જ છે, પણ આપણે એને ઓળખવી પડે. આપણને ખબર ન હોય તો કોઈ મહાપુરુષ પાસે જઈ, સંતો પાસે જઈ આપણી વિદ્યાને ઓળખવી પડે. હિટલર હતો વિશ્વયુદ્ધની અંદર, જેમણે અનેકનો સંહાર કર્યો. હિટલર ચિત્રકાર બનવા માંગતો હતો. જો એના મા બાપે એને ચિત્રકાર પેઇન્ટર બનાવ્યો હોત તો એ હિટલર બનીને અનેકની હત્યાઓ ન કરત. સમજાય? છોકરાઓની અંદર પડેલી કલા, પડેલી વિદ્યા, એને ચકાસો, એને જુઓ. પેલી કહેવત છે ને કે જો લતા મંગેશકરના મા બાપ એમ કહેત કે તું ક્રિકેટર બન, તો આપણને લતા મંગેશકર એટલા સુરીલા ભારત રત્ન એ મળત નહીં. સુરની સાધનાની પરાકાષ્ઠા. અને સચિન તેંડુલકરને એના મા બાપ એમ કહેત કે તું સિંગર બન, તો શું મને તમને એ મહાન ક્રિકેટર પ્રાપ્ત થાત? ભારતનું નામ એટલું ઉજાગર ન થાત. એમ હજી તો બાળક જન્મ લે ને ત્યાં મા બાપ નક્કી કરી લે, આને મારે ડોક્ટર બનાવવો, આને મારે વકીલ બનાવ. એટલે પણ એને પેલા ઉભો તો થવા દે ઉગીને. પોતાના સંતાનોની અંદર રહેલી કલા, રહેલી વિદ્યા એને પારખો, એને ઓળખો અને એ તરફ એને આગળ વધવા દો. એને જેમાં આનંદ આવતો હોય એ કરવા દો, એ ખીલશે. વાલા, સંતાનોને તમે પાંખ આપો છો પણ આકાશ ઉડવા માટે દેતા નથી. પાંખ આપો પણ એને ઉડવાનો, એને પ્રયત્ન કરવાનો, પુરુષાર્થ કરવાનો અવસર પણ આપો. સંતાનો બહુ આગળ વધી શકે. કેટલી સંભાવના છે માનવ દેહની અંદર. માનવમાં જ એક સંભાવના છે કે જે કંઈક કરી શકે, શિખર સર કરી શકે, હિમાલયની ટોચ ઉપર જઈ શકે. એની પ્રબળ ઈચ્છા શક્તિ હોય, એમની પાછળનું ગુરુત્વ, ગુરુબળ હોય, મા બાપની એનામાં રહેલી વિદ્યાને પારખવાની શક્તિ હોય. તો પ્રિયવ્રત મહારાજને કહ્યું છે કે દીકરા, ભજન એ છે કે બીજાને મદદ કરવી. પ્રિયવ્રત મહારાજ એ પોતાના રથને સ્થિર કરે છે. રથ ચાલ્યો, એમાંથી 7 ચીલા પડ્યા છે, 7 સમુદ્ર થયા છે, અનેક નગરો બન્યા છે, 9 ખંડ ધરા થઈ છે. આ પ્રિયવ્રત મહારાજને 10 દીકરાઓ છે. એમાંના સૌથી મોટા દીકરા છે જેનું નામ છે અગ્નિદ્ર. એમને ત્યાં નાભિરાજા. આ પ્રિયવ્રત એટલે શું? તો કે જેમને નાના નાના વ્રત પ્રિય હતા. બહુ મોટા મોટા વ્રત નહીં, નાના નાના.
સવારમાં બ્રહ્મ મુહૂર્તની અંદર જાગી જવું, આવું જેનું વ્રત હતું. નિત્ય સંધ્યા પૂજા પાઠ કરવા, આવું જેનું વ્રત હતું. સતત પ્રયત્નશીલ રહી અને પોતાના જીવનનો નિર્વાહ કરવું, આનું નામ છે પ્રિય વ્રત. જે સતત પુરુષાર્થી છે એનું નામ છે પ્રિય વ્રત. જેને વ્રત, જેને મહેનત, જેને પુરુષાર્થ પ્રિય છે એવા પ્રિય વ્રત મહારાજ. એમના અગ્નિદ્ર, એમના નાભી, અને નાભી મહારાજે યજ્ઞ કર્યો અને એમને ત્યાં ભગવાન અષ્ટમ અવતાર ઋષભદેવજી પધાર્યા છે. જૈનોના પ્રથમ તીર્થંકર છે આ ઋષભદેવજી મહારાજને જ જૈનો આદિનાથ કહે છે. એ જ ઋષભદેવજી મહારાજના જીવન ઉપરથી એક અરહન નામના રાજા થયા. એમણે એનું અનુકરણ કર્યું અને ત્યારથી જૈન પરંપરા આગળ ચાલી. આજે પણ આપ બધા જોતા જશો, નાની નાની ઉંમરમાં એ બાળકો સાધુ બની જાય છે. હજી તો લગ્ન કરીને નવ વિવાહિત એ કન્યા હોય, એ દીકરી હોય, ત્યાં એ સંન્યાસ લઈ લે છે. એ જૈન પરંપરા છે. બોલીએ વૃષભદેવજી મહારાજ કી જય. ઋષભદેવજી મહારાજનું પ્રાગટ્ય થયું. ઋષભદેવજી મહારાજના નગરની અંદર કહે છે એક વખત ઇન્દ્ર વરસાદ વરસાવતા નથી. આ ઋષભ એટલે શું? તો કે ઋષેન જ્ઞાનેન ભાતિ ઇતિ ઋષભ. ઋષભ એટલે જ્ઞાનની પરાકાષ્ઠા. સર્વશ્રેષ્ઠ જ્ઞાનીઓમાં કોઈ અગ્રણી હોય તો એ ઋષભદેવજી. પોતાના જ્ઞાન બળથી, પોતાના તપ બળથી એમણે પોતાના નગરમાં વરસાદ વરસાવ્યો. અને ઇન્દ્ર મહારાજ તો દરેક જગ્યાએ સરખો જ વરસાદ વરસાવતા, પણ ઋષભદેવજીએ એવું તે કર્મ કર્યું કે જ્યાં જેટલી આવશ્યકતા હતી એટલો જ ત્યાં વરસાદ વરસ્યો. એક ખેતર હોય ત્યાં વધારે જરૂર છે પાણીની, ત્યાં વધારે વરસાદ આવ્યો. બાજુનું ખેતર છે એમાં ઓછી આવશ્યકતા છે એટલે ત્યાં ઓછો વરસાદ વરસ્યો. ઋષભદેવજી મહારાજના પછી તો ઇન્દ્રએ પોતાની દીકરી આપી છે જેનું નામ છે જયંતી. એમના લગ્ન થયા છે, 100 દીકરાઓ થયા. એમાં સૌથી મોટા હતા જેનું નામ છે ભરત, અને એ જ ભરત ઉપરથી આ દેશનું નામ પડ્યું છે ભારત. વાલા, કોઈ ગામ, કોઈ નગર, કોઈ શેરી, ત્યાં આપણી તકતી લગાવવી હોય ને તો ઘણી મહેનત થાય. એક મંદિરમાં ક્યાંક પંખાનું દાન દેવું હોય ને એમાં નામ લખાવવું હોય ને તોય પૈસા થાય, એમને એમ ન થાય. પણ આ ભરત મહારાજે પોતાનું એવું પવિત્ર જીવન કર્યું છે કે ભરત મહારાજના નામ ઉપરથી આ દેશનું નામ ભારત પડ્યું છે. જે ભારત દેશની માટી ચંદન છે, જે ભારત દેશના એક એક ગ્રામ તપોભૂમિ છે, એ ભારત દેશના એક એક બાળક એ કનૈયું છે, એક એક બાલા એ રાધા છે. જપતે હે હરિ નામ કી માલા, હરિઓમ 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 હરિઓમ. ये धरती है यहाँ ऋषि मुनि जपते हरि नाम की माला. यहाँ बालक एक मोहन है और राधा एक बाला. जहाँ सुर सब
ભારતમાં છે આ ભૂમિ. તમે ભારતની ભૂમિ તમારા મસ્તક ઉપર લગાવો ને વાલા, તમારે ચંદનની આવશ્યકતા ન રહે એવી આ માટી છે. તો ભરત મહારાજ ઉપરથી આ દેશનું નામ પડ્યું છે ભારત. એ જ ભરતજી મહારાજ ઋષભદેવજી મહારાજના મોટા દીકરા અને બીજા 9 દીકરા હતા એ યોગેશ્વર બન્યા છે. 81 દીકરા કર્મકાંડી બ્રાહ્મણો બન્યા. 10 દીકરાઓ બીજા નગરના રાજા બન્યા છે. ઋષભદેવજી મહારાજે પોતાના દીકરાઓને સુંદર મજાનો ઉપદેશ આપ્યો છે. કહ્યું છે કે દીકરાઓ, આ દેહ મને ને તમને કેવલ ભોગ વિલાસ માટે મળ્યો નથી. નાયમ દેહો દેહ ભાજામ નૃલોકે કષ્ટાન કામાન રહતે વિડભુજામ યે તપો દિવ્યમ પુત્રકા એન સત્વમ શુદ્ધ્યેદ્યસ્માત બ્રહ્મ સૌખ્યમ ત્વનંતમ. કહે છે કે આ માનવ દેહ, આ આંખ એ કેવલ સંસારને જોવા માટે નથી મળી, હરિદર્શન માટે મળી છે. આ કાન એ કેવલ લૌકિક વાતો સાંભળવા માટે નહીં, હરિકથા માટે મળ્યો તને માનવ દેહ. માંડ કરીને આ માનવ દેહ એમને એમ પ્રાપ્ત નથી થયો. તો એવો સુંદર મજાનો ઉપદેશ દીધો છે. કહે છે દીકરાઓ, હું તમને એક ચાવી દેતો જાઉં છું. ઋષભદેવજી મહારાજ કહે છે એક ચાવી છે એ છે સ્વર્ગની અને બીજી ચાવી છે નર્કની. તમારે ક્યાં જવું એ તમે નક્કી કરજો. ભલા ઋષભદેવજીએ મને તમને ચાવી દીધી છે. જો સ્વર્ગમાં જવું હોય તો સત્સંગ કરજો અને નરકમાં જવું હોય તો કુસંગ કરજો. મહત સેવામ દ્વારમાહુર વિમુક્તે. દ્વાર એટલે દરવાજો. મહત સેવા સાધુઓનો સંગ, સાધુઓની સેવા એ શું છે તો કહે સ્વર્ગનો દ્વાર છે. મહત સેવામ દ્વારમાહુર વિમુક્તે સ્તમોદ્વારમ. સ્તમ માને એ નરકનો દ્વાર. એ શું છે? યોષિતામ સંગી સંગમ. જે કામી પુરુષ હોય, વિલાસી પુરુષ હોય, જેના વર્તનમાં, જેના વ્યવહારમાં કેવલ ને કેવલ કામ વાસના હોય, આવા લોકોનો સંગ એ નરકનો દ્વાર છે. રામચરિત માનસ પણ એ કહે છે કામ, ક્રોધ, લોભ આ બધા નરકના પંથ છે. વાલા યાદ રાખજો, જીવનમાંથી કામ, ક્રોધ અને લોભ એ ક્યારેય નાશ પામવાનો જ નથી. આ કામ, ક્રોધ, લોભ એને આપણે નાશ ન કરી શકીએ. એના ઉપર કંટ્રોલ થાય, નાશ નહીં. પરિસ્થિતિ આવે ને એટલે એ બધા બહાર આવે. જેમ ચોમાસું આવે એટલે કીડા મકોડા કેવા બધા પૃથ્વીમાંથી જ નીકળે છે. હોય ત્યાં જ એ માખીઓ અચાનક ક્યાંથી આવી જાય છે. તમે ગોળ નાખો એટલે કીડીઓ ક્યાંથી આવી જાય છે ખબર નહીં. એમ પરિસ્થિતિ ઊભી થાય એટલે ક્રોધ આવી જાય, પરિસ્થિતિ ઊભી થાય એટલે કામ આવી જાય, પરિસ્થિતિ ઊભી થાય એટલે લોભ આવી જાય. આને આપણે મારી શકતા જ નથી. આ અસુર છે અને અસુરના ગુરુ છે શુક્રાચાર્ય. એમની પાસે સંજીવની છે. તમે જેવો કામને મારશો એટલે કામ પાછો જશે પોતાના ગુરુ પાસે, સંજીવનીથી જીવિત થઈ જશે, પાછો આવશે. જેમ ડાયાબિટીસનો રોગ નાશ ન પામે, એને કંટ્રોલ કરાય, એમ કામ, ક્રોધ, લોભ આ નાશ ન પામે, કેવલ કંટ્રોલ થાય. તો એ નરકના દ્વાર છે. કહ્યું છે કે સાધુ પુરુષનો સંગ કરો. ઋષભદેવજી મહારાજે પોતાનું જીવન દિવ્ય બનાવ્યું છે. ભરતજી મહારાજે પણ ગંડકી નદીમાં જઈ અને તપ કર્યું. એક વખત હરણનું બચ્ચું પોતાના આશ્રમમાં લાવે છે. જે હરિહરિ કરતા એ હવે હરણ માંડ્યા છે કરવા. કારણ તો કે જેવો સંગ એવો રંગ. આ સંગ છે ને વાલા એ કલંકનો દાગ પણ લગાવે છે અને સંગ એ ભક્તિનો રંગ પણ લગાવે છે. ભરતજી મહારાજ ગંડકી નદીમાં પુલહાશ્રમની અંદર તપ કરતા, પણ હરણના બચ્ચાનો સંગ થયો, હરિનું વિસ્મરણ થયું. હરણ 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 એનું સ્મરણ થયું. રોજ સૂર્યનારાયણને અર્ઘ પ્રદાન કરે, પણ એ સૂર્યનારાયણને જ્યાં અર્ઘ પ્રદાન કરે ને વાલા, એટલે હવે તો અર્ઘ પ્રદાન કરવામાં પણ ભૂલ લાગે છે. હા, જેમાં સૂર્યના દર્શન થતા, હવે એ અર્ઘ પાત્રની અંદર પેલા હરણના દર્શન થવા લાગ્યા છે. પરો રજ
सवितुर्जात वेदो देवस्य भर्गो मनसेदं जजान सुरेतसाद पुनराविश्य चष्टे हंसगृधाणं नृशंद्रिंगिरामिमा સૂર્યનારાયણને અર્ઘ પ્રદાન કરે છે. વાલા, મારી ને તમારી ફરજ છે 2 ટાઈમ તો સૂર્યનારાયણને અર્ઘ પ્રદાન કરો. સવારે વહેલા ઉઠો ને ત્યારે સ્નાન કરી ભગવાન સૂર્યનારાયણને અર્ઘ પ્રદાન કરો સંધ્યા વેળાએ. શું કામ? તો કે સૂર્યનારાયણ મને ને તમને કેટલો પ્રકાશ આપે છે. કોઈ દિવસ બિલ મોકલાયું તો એનું બિલ છે અર્ઘ. રોજ આપો, ભગવાનને અર્ઘ પ્રદાન કરો. તો ભરતજી મહારાજ અર્ઘ પ્રદાન કરતા, હવે તો એમાં એને હરણ દેખાવા લાગ્યું, અર્ઘ ભૂલાઈ ગયો, સંધ્યા છૂટી ગઈ, ભગવાનની પૂજા છૂટી ગઈ અને મૃત્યુ વેળા આવી. અંતે યા મતી સા ગતિ, મતી હતી હરણમાં એટલે બીજો અવતાર મળ્યો હરણનો. પણ હરણની અંદર એનું સ્મરણ એમને એમ રહ્યું એટલે એ હરણ ગંડકી નદીમાં આવી ભગવાનનું ભજન કરી હરણ દેહનો ત્યાગ કર્યો છે. ત્રીજો જન્મ મળ્યો છે આંગિરસ બ્રાહ્મણને ત્યાં. આંગિરસ ગોત્રના બ્રાહ્મણ હતા એમને ત્યાં. જડભરત મહારાજને 3 જન્મનું સ્મરણ હતું એટલે હવે તો ગાયત્રી મંત્ર પણ ભણતા નથી, યજ્ઞની અંદર પૂજા પાઠમાં પણ જતા નથી, કોઈ સાથે વાતચીત કરતા નથી. શું કામ? તો કે કોઈની સાથે બોલીએ તો ક્યાંક બંધાવવું પડે ને, એટલે બોલતા જ નથી. એમાં બને છે એવું, જ્યાં સુધી પિતાશ્રી હતા ત્યાં સુધી જડભરત મહારાજનું જતન એમના પરિવારે કર્યું. જેવા પિતાશ્રી જતા રહ્યા એટલે ભાઈઓએ પછી એમને ઘરમાંથી કાઢી મૂક્યા છે. ખેતરોની અંદર જ્યાં ત્યાં રહેવા લાગ્યા છે. એક વખત સામંત નામના એ શુદ્ર ભદ્રકાલીને બલિ દેવા જાય છે અને એ જ વેળાએ જેનો બલિ દેવાનો હતો એ વ્યક્તિ, એ માનવ એના હાથમાંથી છટકી જાય છે. જડભરત મહારાજને પકડી લે છે. ભદ્રકાલીનું સ્વરૂપ હતું ત્યાં જઈ એમની પૂજા કરી જડભરત મહારાજને સુંદર સ્નાન કરાવી, સુંદર મજાના ભોજન કરાવી અને જ્યાં બલિ દેવા જાય ત્યાં તો ભદ્રકાલીની મૂર્તિ ફાટી એના હાથમાંથી ખડગ લઈ અને એ જ બધા સામંત નામના શુદ્રોના મસ્તક કાપી નાખ્યા અને કંદૂક લીલયા, જેમ ફૂટબોલથી આપણે રમીએ ને એમ માં ભગવતી ભદ્રકાલી એ સામંત નામના શુદ્રોના મસ્તકથી રમવા લાગ્યા છે. જડભરત મહારાજ કહે છે મહાપુરુષો કે અહીંયા બોલ્યા છે. માં ભદ્રકાલીને કહે છે કે હે માં કાલી, તું કલ્યાણી ન બની શકે? એટલે એના ઉપરથી જ આ કાલી ને કલ્યાણી એ જે ગરબો છે. તું કાલી તો છે, તું કાળકા તો છે, તું અસુરોનો વધ તો કરે, પણ તું શું ભદ્રકાલી બની અને એને આશીર્વાદ સજીવન કરે? જડભરત મહારાજના વચન સાંભળી અને ભદ્રકાલી પ્રસન્ન. રહુગણ કોણ? તો કે જે હરણનું બચ્ચું હતું ભરતજી મહારાજ પોતાના આશ્રમમાં રાખતા એ હરણ આ સંતનો સંગને લીધે એને બીજો જન્મ રાજાનો મળ્યો, સંપન્ન થયો. વાલા, કોઈ પૈસાદાર મા બાપને ત્યાં, કોઈ જ્ઞાનીને ત્યાં જન્મ મળવો, ગીતાજી કહે છે કે એ આગલા જન્મની તમારી કમાઈ છે. એમને એમ સારા મા બાપને ત્યાં જન્મ મળતો નથી. અને ભારતમાં જન્મ મળે એ વિશેષ કૃપા છે. નહીતર આ તમારા પૂર્વ જન્મના, અને જેને વિદેશોમાં પણ જન્મ મળે છે ને એ અંગ્રેજો હરે રામ હરે કૃષ્ણ કરતા હોય. એ શું છે? તો કે આગલા જન્મમાં ભારતમાં હતા. આ તો થોડાક ભ્રષ્ટ થયા હોય એટલે બીજે વિદેશમાં. યોગ ભૂમિમાં પરમાત્માના જ્યાં દિવ્ય ચરિત્રો છે, અરે વાલા, દેવતાઓ પણ ભારત દેશની પ્રશંસા અને ઈર્ષા કરે છે. કહે છે કે આ ભારતવાસીઓ તો જુઓ કેટલા ભાગ્યશાળી છે કે સતત એને ભગવાન શ્રી હરિની કથા પ્રાપ્ત થાય છે અને અમે અભાગ્યા. સ્વર્ગમાં અમૃત છે, કલ્પવૃક્ષ છે, ચિંતામણી છે, સુરભી છે, પણ સુખ નથી. સારા મા બાપને ત્યાં જન્મ મળવો એ ભગવત કૃપા.
એ તમારા કર્મનું ફલ છે. તો રહુગણ એ હરણ હતો, એ રાજા થયો. અને એક દિવસ રહુગણને થાય છે સ્વપ્નની અંદર કે મને કોઈ યાદ કરે છે. કોણ યાદ કરે છે? ગુરુદેવ યાદ કરે છે. ગુરુની વાત એને કાનમાં પડે છે. ગુરુની પ્રેમની વાતો અમોને યાદ રહી જશે. અમોને યાદ રહી જશે. એ ગુરુની પ્રેમની વાત, જેના ઉપર હાથ ફેરવતા, ક્યારેક ખોડામાં બેસાડતા, ક્યારેક કાનની અંદર શ્રી હરિનો એ ઉચ્ચાર કરતા, આ એ જ હરણ રહુગણ બન્યો. એટલે એને યાદ આવ્યું. પાલખી તૈયાર કરી. થયું કે મારા ગુરુ કોણ હશે? હું ક્યાં ગોતું, ક્યાં ખોજું? થયું કે રસ્તામાં જઈશ, મળી જશે. ગુરુની પ્રેમની વાતો અમોને યાદ રહી જશે. ભલા તમારા ગુરુએ તમને દીક્ષા શિક્ષા આપી હોય એ ક્યારેય સ્મરણમાંથી જતી નથી. આ રહુગણને યાદ આવ્યું, મને મારા ગુરુ યાદ કરે છે. પાલખીમાં બેસીને જાય છે. થોડેક દૂર જાય ત્યાં એક કહાર હતો, એ બીમાર પડ્યો. કે છે કે કોઈ પણ હૃષ્ટપુષ્ટ વ્યક્તિને ગોતી લો ને. અને જડભરત મહારાજ થોડાક હૃષ્ટપુષ્ટ હતા. ભલે એને અન્ન મળતું નહીં ખાવા માટે, પણ શરીરથી તંદુરસ્ત હતા. એટલે એમને જોઈડા છે પાલખીમાં. જડભરત મહારાજ નીચે જોઈ જોઈને ચાલે છે. પાણીને પણ ગાડી ગાડીને પીવે છે. વાણીને પણ સત્યના ઉચ્ચારણથી બોલે છે. વાણી વિચારીને બોલે છે, પાણી ગાડીને પીવે છે. અને જ્યાં જ્યાં કીડી ને કણ ને એ બધું હોય, જીવાયત હોય, એને આમ ઠેકીને ચાલે છે. પગ નથી દેતા કે મારાથી કોઈ જીવ હિંસા ન થઈ જાય. એટલે પાલખીમાં બેઠેલો પેલો રહુગણ માથું ભટકાય છે પાલખી સાથે. કે છે કોણ છે આ? ખબર નથી પડતી. રાજા બેઠો છે પાલખીમાં, અને દંડ દેવો જો છે. રહુગણ મહારાજના વચન સાંભળી જડભરત મહારાજ ક્યારેય બોલ્યા નહોતા. એને એમ થયું કે જો હવે હું નહીં બોલું તો આ રાજાનું કલ્યાણ નહીં થાય. એટલા માટે બોલે છે કે રાજા તું છે તો અકોવિદ, એટલે કે મૂર્ખ છે. અને કોવિદ માને વિદ્વાન જેવી વાતો કરે છે. જે જ્ઞાનની વાતો કરીને રહુગણ પાલખી રોકી અને જડભરત મહારાજના ચરણોમાં પડી જાય છે. કહે છે કે મહારાજ આપના વાણી, આપના વચન ઉપરથી મને એમ લાગે છે કે આ વાણી, આ વચન મેં ક્યારેક સાંભળ્યા છે. ત્યારે જડભરત મહારાજ કહે છે કે હા રહુગણ, તું જ એ હરણ અને હું રાજા ભરત, આ ત્રિલોકીનું રાજ ભોગવતો, ગંડકી નદીમાં તપ કરતા, અને તારી માં તને છોડીને જતી રહી, મેં જ તો તારું પાલન કર્યું. એ જ હું જડભરત, આજે ત્રીજો જન્મ મળ્યો મને. તારામાં આસક્તિ મને લાગી એટલે ત્રીજો જન્મ મળ્યો. પણ ભગવત કૃપાએ મારું સ્મરણ, મારી સ્મૃતિ નાશ નથી પામી. તારું સ્મરણ, તારી સ્મૃતિ નાશ પામી છે. મહારાજ મારા ઉપર કૃપા કરો. રહુગણ કહે છે કે મહારાજ રાજપાટ બધું લઈ લો, તમારું જ તો છે. તમારી કૃપાથી તો મને પ્રાપ્ત થયું છે. મહારાજ મને સંગ, સત્સંગ દો. તમારા થોડા એવા સત્સંગને લીધે હું રાજા બન્યો. જો જીવનભર તમારો સત્સંગ કરું તો શું મને સ્વર્ગનું રાજ ન મળે? હું શતક કરતું ઇન્દ્ર ન બની શકું? રહુગણ કહે છે વાલા, સત્સંગ કિમ ન કથયતિ કરોતિ પુંસા. સત્સંગ જીવનમાં શું નથી કરતો? થોડો એવો સંગ ધ્રુવજી મહારાજને નારદજીનો થયો, અવિચળ પદ પ્રાપ્ત થયું. રહુગણ સત્સંગ કરે છે. જડભરત મહારાજ કહે છે કે રાજા, જ્યાં સુધી મહાપુરુષોના ચરણોની રજ મસ્તક ઉપર ન પડે ત્યાં સુધી આપણું કલ્યાણ થતું નથી. તમારે તમારા જીવનનું કલ્યાણ કરવું છે તો કોઈ મહતજનો હોય, મહાપુરુષ હોય ને, એમની પાછળ પાછળ ચાલો. એમની આગળ થવાની કોશિશ ન કરો. શું કામ? તો કે મહાપુરુષોની પાછળ ચાલશો તો ક્યારેક એના ચરણની રજ તમારા શરીર ઉપર લાગશે, તમારું કલ્યાણ થશે. આગે આગે કબીર ફિરે,
આ પાછે પાછે હરી ફિરે કહત કબીર કબીર ન માલા જપું. કબીરજી મહારાજ કહે છે કે હવે મારે માળા કરવાની આવશ્યકતા નથી. ન નામ જપું તો કે કેમ, શું કામ? અરે મેં એટલું હરિનું સ્મરણ કર્યું ને કે હરિ મારી પાછળ દોડતો આવશે. કબીર કબીર કહેતા. વરાહ પુરાણમાં ભગવાન કહે છે કે મારો ભક્ત જ્યારે બહુ મારું સ્મરણ કરે, અંતિમ વેળા આવે, મારું નામ ન લઈ શકે, ત્યારે મારા ભક્તનું નામ હું લઉં છું. પાછે પાછે હરી ફિરે કહત કબીર કબીર. કહ્યું કે મહારાજ તમે સૂર કબીર મીરા આ નરસિંહના પાછળ કેમ ચાલો છો? કહે એના ચરણની રજ મારા મસ્તક ઉપર લાગે ને ધૂલથી દૂષિત થાવ એટલે હુંય ભગવાન બનું છું. શ્રી હરિ કહે છે રહો ગણૈ તત્તપસા ન યાતિ નચેજ્યયા નિર્વપણાત ગૃહાદ્વા ન છંદસા નૈવ જલાગ્નિ સૂર્યૈ વિના મહત્પાદરજોભિષેક. મહાપુરુષોના ચરણની રજ જ્યાં સુધી મસ્તક ઉપર ન પડે ત્યાં સુધી કલ્યાણ થતું નથી. જડભરત મહારાજે ભવાટવીનું વર્ણન કર્યું છે વિસ્તારથી. પંચમ સ્કંદના અંતમાં 28 પ્રકારના નરકો છે એનું વર્ણન કર્યું છે. કહ્યું છે કે મહારાજ આ નરકોમાંથી કેમ બચી શકાય? છઠ્ઠા સ્કંદની અંદર અજામિલ ઉપાખ્યાન કહે છે કેચિત કેવલયા ભક્ત્યા, કેવલ ને કેવલ ભગવાન શ્રી હરિની ભક્તિ કરવાથી આ નરક યાતનામાંથી છૂટી જવાય. વાલા યાદ રાખજો 3 માર્ગ છે. હું આપને કહું ભગવત પ્રાપ્તિના 3 માર્ગ છે. એક છે કર્મ માર્ગ, એક છે જ્ઞાન માર્ગ અને એક છે ભક્તિ માર્ગ. ભક્તિ ખાંડા કેરી ધાર વાલા એમાં ન ચાલી શકીએ આપણે. ભક્તિની અંદર બહુ ધ્યાન રાખવું પડે. ભક્તિને 2 ઉપમા આપી છે. એક તો ગંગાજીની નદી અને એક શેરડીનો સાંઠો. હવે તમે કહો જી દાંત ન હોય 32 નાખી હોય પછી શેરડી ખવાય? 32 બહાર આવે. આ ગ્લાસ કાલ કેમ પી ગયા? એ ગ્લાસ પીવાય કોક તૈયાર માથે આપે. પણ ભક્તિનો ગ્લાસ કોઈ તૈયાર માથે નહીં આપે. એ તો તમારે જ કરવી જોશે. સ્વતઃ કરશો તો જ ભક્તિ પ્રાપ્ત થશે. આત્માનું કલ્યાણ, દેહનું કલ્યાણ જાતે જ કરવું પડે. બીજા કોઈ કરશે એ ભૂલી જાઓ. તો ભક્તિ કેવી છે? શેરડીના સાંઠા જેવી. તમે બાળપણથી કરો ને, જુઓ જેણે શેરડી ખાધી હશે એને ખબર હશે, અને ન ખાધી હોય તો છોકરાઓ એક વખત ટ્રાય કરજો. શેરડી પેલી કાતળી હોય ને ત્યાંથી ખાવાનો પ્રારંભ કરજો, તમને મોડી લાગશે. ધીમે 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 કરતા જે છેલ્લી અંતિમ કાતળી હોય ને એ બહુ મીઠી હશે. એમ ભક્તિ પ્રારંભમાં થોડીક મીઠી ન લાગે, હા કડવી લાગે, તુરી લાગે. સમાજ એમ કે હા બહુ ભક્તાણી થઈ ગઈ છે, હમણાં તો મંદિરે જાય, કથામાં જાય, તાલી પાડે, નાચે છે. ક્યાં મીરાને કીધું તું? મીરા ક્યાં રોકાણી? એસી લાગી લગન મીરા હો ગઈ મગન, ઓ તો ગલી ગલી હરી ગુણ ગાને લગી. तो गली गली हरि गुण बन के जोगन चली मीरा रानी दीवानी कहाने लगे. कोई रोके नहीं, कोई टोके नहीं, मीरा गोविंद गोपाल गाने लगी. बैठे संतों के संग रंगे मोहन के रंग, मीरा गोविंद गोपाल गाने लगी. वो तो गली गली हरि गाने लगी. लागी लगन मीरा हो गई मगन, ओ तो गली गली હરિ હરિગુણનું કીર્તન એ જ કરી શકે જે કીર્તિ અને તનથી ઉપર ઉઠે. કીર્તિની જેને નામની જેને ચિંતા ન હોય સમાજ મને શું કહેશે, આ કીર્તિ. અને એક છે તન. તન એટલે શરીર. શરીરની પણ શરમ ન હોય ને તો કીર્તન થાય.
નહીતર તો શરમ આવે વાલા, તાલી પાડતાય શરમાય. ક્યારેક ઘરમાં ઝઘડો થયો હોય ત્યારે કેવો અવાજ નીકળે, ત્યારે એમ કેવું પડે ને કે ધીમા બોલો, હવે ધીમા. હા, છોકરાએ એના પપ્પાને પૂછ્યું કે પિતાશ્રી, આ સ્કૂલમાંથી એક પ્રશ્ન આવ્યો છે, ટેલિવિઝન કેને કહેવાય? ઇંગ્લિશનો પ્રશ્ન હતો કે ટેલિવિઝન કેને કહેવાય? એટલે એના પપ્પા ગામડાના હતા, એટલે એણે કીધું કે બેટા જો, ક્યારેક ક્યારેક હું ને તારા મમ્મી બે ઝઘડો કરતા હોય અને બાર શેરીમાં બધા ભેગા થઈને સાંભળતા હોય, આને કહેવાય વોઇસ, અવાજ સંભળાય. અને એ ખાલી સંભળાય છે ને દેખાતું નથી, પણ અમે ઝઘડો કરતા કરતા બહાર નીકળી જાય ડેલીની બહાર અને બધાય જુએ ને બધાય સાંભળે, એનું નામ ટેલિવિઝન. સાંભળે છે ને જોવે છે. એટલે રેડિયો છે ને એ ટેલિવિઝન નથી, પણ ટીવી છે ને એ ટેલિવિઝન છે. એટલે એના બાપાએ નવી રીતના સમજાવ્યું કે આ ટીવી ને ટેલિવિઝન કહેવાય, જેમાં અવાજ અને દ્રશ્ય, વોઇસ એન્ડ વિઝન, આ બંને હોય એને ટેલિવિઝન કહેવાય. તો વાલા, કીર્તિ અને તન આ બંનેથી જે ઉપર ઉઠે એ જ ભગવત પ્રાપ્તિના માર્ગમાં આગળ ચાલી શકે. આ ભક્તિનો માર્ગ બહુ કઠણ છે. શેરડીના સાંઠા જેવી ભક્તિ છે. શરૂઆતમાં તો મોળી લાગે, મીઠી ન લાગે. અને બીજી કીધી છે ગંગાની ધાર જેવી. તમે ગોમુખમાં જાઓ એટલે ગાયનું મોઢું જેટલું છે ને એમાંથી ગંગાજીનો પ્રવાહ નીકળે છે. હવે એ જ ગંગાજી ધીમે ધીમે કરતા દહેરાદૂન ને એ ઋષિકેશ ને પછી હરિદ્વાર આવે, એટલે હરિદ્વારમાં હરકી પેઢીમાં સાંકળો પકડીને નાવું પડે, નહીતર તાણી જાય, એટલો પ્રવાહ છે. હવે એ જ ગંગાજી ત્યાંથી ઉત્તર વાહિની થઈ કાશી ને પ્રયાગ ને ત્યાં થઈ આગળ જાય કલકત્તા ગંગા સાગરમાં. ત્યાં કોણ દરિયો અને કોણ ગંગાજી ખબર ન પડે. નાના એવા પ્રવાહમાંથી નીકળેલ ગંગાજી દરિયો બની જાય છે. એમ શરૂઆતની અંદર થોડી એવી ભક્તિ, પણ અંત વેળા આવે ને વાલા, વૃદ્ધાવસ્થા આવે ને ત્યારે કોણ ભગવાન અને કોણ ભક્ત આ ખબર ન પડે. બિંદુ સિંધુમાં ભળી જાય, ભક્ત ભગવાનમાં ભળી જાય. એક તમે પાણીનું ટીપું દરિયામાં નાખી દો, પછી કહો કે હવે એ ટીપું બહાર કાઢી લ્યો, નીકળશે નહીં. ક્યાં ગયું કોને ખબર. એમ ભક્ત ભગવાનમાં ભળી જાય. તો એક છે ભક્તિ માર્ગ, બીજો છે જ્ઞાન માર્ગ. જ્ઞાન માર્ગ તો અતિ કઠિન. જ્ઞાનની પરાકાષ્ઠા જ્યારે પ્રાપ્ત થાય જીવનમાં, શું કરવું શું ન કરવું, ભગવત પ્રબોધ એ જ્ઞાન. અને ત્રીજો માર્ગ છે કર્મ માર્ગ. સવારે ઉઠવું, સ્નાન સંધ્યા, આ બધો કર્મ માર્ગ છે. મધ્યાહન કાલે ભોજન વિધિ, મધ્યાહન સંધ્યા, સાયમ સંધ્યા, શયન વિધિ, આ બધો કર્મ માર્ગ છે. નથી તો મારા ને તમારાથી કર્મ માર્ગ થવાનો, નથી તો ભક્તિ માર્ગ, નથી તો જ્ઞાન માર્ગ. આપણું કલ્યાણ થવાનું છે કેવલ ને કેવલ ભગવાનના નામમાં. આ અજામિલની કથા મને તમને એ કે છે, અજામિલે ક્યાં ભગવાન નારાયણના નામનો પોકાર કર્યો હતો. દીકરાની અંદર જીવ હતો, દીકરાનું નામ બોલે છે નારાયણ, અને ભગવાનના પાર્ષદો આવી ગયા છે સામા. યમના દૂત એક તરફ ઊભા છે, એક તરફ ભગવાનના પાર્ષદો ઊભા છે. બંને સંવાદ કરે છે. યમના દૂત કહે છે કે આ પાપી છે. ભગવાન વિષ્ણુના પાર્ષદો કહે કે ભલે પાપી હોય, પણ આણે નામ કેનું લીધું? કહે નારાયણનું. એ નારાયણ કોણ? યમના દૂત કે અમે ઓળખતા નથી મહારાજ. અરે આદિ છે, જેનો કોઈ દિવસ અંત નથી, જેનો કોઈ પ્રારંભ નથી, એ જ નારાયણ. વાલા, ભગવાનનું સૌથી પેલું કોઈ નામ હોય ને તો એ નામ છે નારાયણ. એટલે ભગવાનને નારાયણ નામ અતિ પ્રિય છે, બહુ ગમે છે. તો કહે છે કે નારાયણ કોણ? આદિ. યમના દૂત કે પણ એના દીકરાનું નામ લીધું છે. ભગવાન વિષ્ણુના પાર્ષદો કહે છે કે એનો દીકરો તો હજી 5 વર્ષનો છે. અમારા નારાયણ આદિ છે, ભલે ને એના દીકરાનું નામ લીધું. મહાપુરુષો કહે છે કે આ નામ પ્રત્યે શ્રદ્ધા નહોતી, નામા ભાસ હતો. એટલે વાલા, મહાપુરુષો કહે છે કે તમારા દીકરા દીકરીઓના નામ ભગવાનના નામ ઉપર, ભગવાનના ધામ ઉપર, ભગવાનની લીલા ઉપર રાખજો. નામ, રૂપ, ધામ અને લીલા, આ 4 ઉપર જ ભગવાન આપણા સંતાનોના નામ રખાય. હજી ન હોય તો એફિડેવિટ કરાવી લેજો, બદલાવી નાખજો, પણ ભગવાનના નામ ઉપરથી રાખજો. કારણ તો કે તમારી આસક્તિ સંતાનોમાં હોય, એ સંતાનોનું વારંવાર નામ લેવાથી એક જપ થાય છે. હા, જપ થાય છે.
અને એ સંવાદ સાંભળ્યો અજામિલે, ખબર પડી ભગવાન નામ મહિમાનો, એને ખ્યાલ આવ્યો. એ અજામિલ 88 વર્ષની ઉંમર હતી. ગંગા કિનારે જઈ ભગવાનનું ભજન કરે. એક વખત થયું કે હવે મને શ્રી હરિના દર્શન થાય તો એ જ અજામિલ વૃંદાવનમાં આવી ભગવાન શ્રી કૃષ્ણના દર્શન કરી અને પછી ભગવાનના ધામમાં જાય છે. તો કેવડો નામનો મહિમા છે. એહી કલિકાલન સાધન દૂજા. ગોસ્વામીજી કહે છે કે આ કલિયુગની અંદર ભગવાનના નામ જેવું બીજું એક પણ સાધન નથી. જોગ જાગ્ય જપ તપ વ્રત પૂજા એહી કલિકાલન સાધન દૂજા. મહારાજ એક પણ સાધન એવું નથી. ન તો કર્મ માર્ગ, ન તો ધર્મ માર્ગ, ન તો ભક્તિ માર્ગ, ન તો જ્ઞાન માર્ગ. રામ હી સુમિરિયા રામ હી ગાય, રામ હી સુમિરિયા ગાય, રામ હી સંતત સુનિય, રામ ગુણ ગ્રામ. રામને ગાઓ, રામને સ્મરો. રામ એટલે સંકીર્ણ નહીં વાલા. તમને જે નામ ઉપર શ્રદ્ધા હોય ને એ નામ એ રામ જ છે. ચાહે કૃષ્ણ કહો, ચાહે દુર્ગા કહો, ચાહે ગણેશ કહો, ચાહે શિવ કહો, ચાહે સ્વામિનારાયણ કહો, ચાહે હનુમાન કહો, ચાહે મહાદેવ કહો, કોઈ પણ નામ, યોગેશ્વર કહો, કોઈ પણ. તાહી ભજઈ મન તજ કુટિલાઈ, રામ ભજે ગતિ કેહી નહીં પાઈ. રામને ભજવાથી, એ શ્રી હરિને ભજવાથી કોની ગતિ નથી મળી? ગીધ, અજામિલ, વ્યાધ આવા અનેક. અરે પેલી પોપટને પઢાવતી નર્તકી, પોપટને રામ રામ બોલાવતી અને રામના નામની અંદર લગ્ન લાગી અને અંત સમય આવ્યો અને એ વેશ્યા હોવા છતાં પણ ભગવાને એને તારી જ. મહાપુરુષો કહે છે સુલભ ભગવન નામ જીહવા ચ વશવર્તિની તથાપી નરકમ યાંતિ કિમાશ્ચર્ય મત પરમ. વાલા જીભ મારે ને તમારે વશ છે ને? જીભ વશ છે એનું પ્રમાણ શું? તો કે વાદમાં ને સ્વાદમાં જીભ પેલા હોય. સ્વાદ પણ ગમે જીભને અને વાદ પણ ગમે. આ ખોટો બકવાસ કરાવવો, વ્યર્થ વાતો કરાવવી જીહવાથી, એના કરતા જો એ વશ છે તો એને હરિનામની દીક્ષા આપી દો ને જીભને. એ જીહવા તો ભગવાન હરિનું નામ લે. ગોવિંદ બોલ, દામોદર બોલ, માધવ બોલ. ત્વામેવ યાચે મમ દેહી જીહવે. ભક્તરાજ કહે છે કે હે જીભ, હું તારી પાસે એટલી યાચના કરું છું. ત્વામેવ યાચે મમ દેહી જીહવે. હું તારી પાસે એટલું જ માગું છું કે અંત સમય આવે ને ત્યારે તું ગોવિંદ, દામોદર, માધવ. મધુમંગલજી એ કહે છે જે આપણે રોજ સવારે મંગલાચરણની અંદર ગાઈએ છીએ ને, શ્રી કૃષ્ણ ગોવિંદ હરે મુરારે, હે નાથ નારાયણ વાસુદેવા. શ્રી કૃષ્ણ ગોવિંદ હરે મુરારે, હે નાથ નારાયણ વાસુદેવા. જીહવે પીબસ્વા મૃતમેત દેવ. હે જીભ, આ ભગવાનના નામનું અમૃત છે. જીહવે પીબસ્વા મૃતમેત દેવ. ગોવિંદ, દામોદર, માધવ. હે જીભ, અંત વેળા આવે ને ત્યારે તું એ હરિનામનું સ્મરણ કરી લેજે. જીભ મારે ને તમારે વશ છે અને ભગવાનનું નામ દરેક જગ્યાએ સુલભ છે વાલા. તમે કોઈ પણ સ્થાન ઉપર ભગવાન શ્રી હરિનું નામ લઈ શકો. કેટલી મહત્તા બતાવી છે. કહે છે કે ગણેશ પ્રથમ પૂજનીય બન્યા. કારણ તો કે એક વખત ગણેશ ભગવાને રામનું નામ લખ્યું અને એમની પરિક્રમા કરી લીધી એટલે પ્રથમ પૂજનીય બની ગયા. એક વખત માં પાર્વતીજી રોજ વિષ્ણુ સહસ્ત્રના નામનો જપ કરે
અને એક દિવસ સંધ્યા વેળા થઈ ગઈ, વિષ્ણુ સહસ્ત્ર થયો નથી, એટલે ભગવાન શંકર મહાદેવ કહે છે કે હે પાર્વતી, તમે રામ નામનો જપ કરી લો એટલે 1000 નામ બરાબર છે. એ જ રામ નામ તમે કૃષ્ણ એક વખત બોલો એટલે 3 વખત રામ નામનો જપ થઈ જાય. 1000 નામ બરાબર 1 રામ નામ, 3 નામ બરાબર 1 કૃષ્ણ નામ, અને એવા 1000 કૃષ્ણ નામ બરાબર 1 રાધાનું નામ. એટલો મહિમા છે રાધાના નામનો. વાલા એ કૃષ્ણદાસ ભક્ત થયા વૃંદાવનના, કે છે કે એણે 12 વર્ષનું વ્રત લીધું. કેવું વ્રત? તો કે 12 વર્ષ પરિપૂર્ણ થાય એટલે ભગવાન પછી એમની પાસે રોજ હાર પહેરવા આવે. એટલે રોજ હાર બનાવી અને કૃષ્ણદાસજી બાકે બિહારી પાસે જાય, હાર પહેરાવે, ભગવાનને હાર પહેરાવે ને રોજ કાનમાં કે આજે એક દિવસ થયો, 11 વર્ષ 364 દિવસ બાકી. રોજ ગણાવે, રોજ એક દિવસ ઓછો થતો જાય, અને એમ જેમ 12મું વર્ષ પૂરું થવા આવ્યું, કૃષ્ણદાસ કહે છે કે હે બાકે બિહારી, હવે કાલે છેલ્લો દિવસ છે, પરમ દિવસથી હું તારે દ્વાર નહીં આવું, કાલ એક જ દિવસ આવીશ, પછી તારે મારી પાસે આવવું પડશે. હાર પહેરાયું, ભગવાન જવાબ દેતા નથી. છેલ્લો દિવસ હતો, કે છે કે હવે કનૈયા, કાલથી હું તારી રાહ જોઈશ. જે સમયે રોજ બ્રહ્મ મુહૂર્તની અંદર હું તને હાર બનાવીને પહેરાવું છું કનૈયા, તારે બ્રહ્મ મુહૂર્તની અંદર મારી પાસે આવવું જોશે. કૃષ્ણદાસ હાર બનાવી પોતાના ગૃહની અંદર બેઠા છે, ઘરમાં રાહ જુએ છે બાકે બિહારીની, પણ ભગવાન આવતા નથી. કહે છે કે સૂર્યોદય થયો, મધ્યાહન થયો, સંધ્યા થઈ, કૃષ્ણદાસ કહે છે કે કેમ નહીં આવ્યા હોય. કૃષ્ણ ભગવાનના દાસ હતા એટલે તો એનું નામ હતું કૃષ્ણદાસ. આનું કઈક કરો ને કા બંધ કરી દો ને કા. તો કૃષ્ણદાસ ભગવાનની રાહ જોવે છે, ભગવાન આવતા નથી. ઘરની બહાર નીકળ્યા ત્યાં તો ગાયોનું ધણ આવે છે, ગાયોનું ધણ આવે છે. કૃષ્ણદાસ નક્કી કરે છે કે હવે મારે બાકે બિહારીને ક્યારેય જોવા નથી, હું કનૈયાની સામું કોઈ દિવસ જઈશ નહીં. આ ભક્ત છે, આંખમાંથી આંસુ જાય છે, હૃદય સ્તંભિત થયું છે, સ્પંદન થાય છે, ધબકારા વધી ગયા છે કે મેં રોજ એની પૂજા કરી અને ભગવાન આ 12 વર્ષ મેં એકય દિવસ ભંગ નથી કર્યો અને એ બાકે બિહારી આવ્યા નહીં. હવે હું કનૈયાને કોઈ દી યાદ નહીં કરું. તો કહે છે કે હવે શું કરશો? હવે હું બરસાના જઈશ, રાધાજીને રોજ માલા ધારણ કરાવીશ. જ્યાં રાધા નામની રટન લાગીને રાધા રાધા રાધા, કૃષ્ણદાસે પોતાનું નામ બદલાવી નાખ્યું, કરી નાખ્યું રાધાદાસ. અને જ્યાં